હેલો વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 11 વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરી પ્રેક્ટિસ અંતર્ગત જે આપણો વિભાગ નંબર 2 છે, જે છે સેક્રેટરી પ્રેક્ટિસ, અને એનું ચેપ્ટર નંબર 5 જે છે નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, અને એમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ અને નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની કઈ ફરજો છે, તો એ ફરજોની વિસ્તૃત માહિતી આપણે આ વિડીયો થકી મેળવીશું. તો સૌપ્રથમ વાત કરીએ નિયમન પત્રમાં ફેરફાર. તો નિયમન પત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં આપણે કેવી રીતે ફેરફાર કરી શકીએ, તો અને જ્યારે ફેરફાર કરવામાં આવે તો કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું પડે છે, તો એ વિષયની ચર્ચા આપણે કરીએ. તો સૌપ્રથમ લખ્યું છે કે કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી મેળવવી પડે. હવે ટ્રિબ્યુનલ એટલે શું? ટ્રિબ્યુનલ એટલે કે કંપની જ્યારે ડિબેન્ચર બહાર પાડે છે, તો ડિબેન્ચર કંપનીનું એક પ્રકારનું દેવું છે, તો આ ડિબેન્ચર હોલ્ડરો પોતાના હકના રક્ષણ માટે શું કરશે? એક ટ્રિબ્યુનલ પંચની રચના કરશે, અને આ ટ્રિબ્યુનલ પંચની તમારે શું કરવી પડે? મંજૂરી લેવી પડે. તો કઈ કઈ વસ્તુમાં આપણે ટ્રિબ્યુનલ પંચની મંજૂરી લેવી પડે? તો ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવાનું હોય, એટલે કે જ્યારે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં, એટલે કે કોઈ કંપની પ્રાઇવેટ હોય અને તમે એને શું કરવા માંગો? જાહેર કંપની બનાવવા માંગો, તો ત્યારે તમારે શું કરવું પડે? તો એ અંગે નીચે આપણે ધ્યાનમાં રાખવું પડે. પછી જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર, એટલે કે કોઈ ગવર્મેન્ટ સેક્ટરની કંપની છે પરંતુ એનું તમે પ્રાઇવેટાઇઝેશન કરવા માંગો છો, તો આપણે શું કરવું પડે? એ ફેરફાર કરવો પડે, અને એ બાબતમાં એટલે કે ઓલ્ટરેશન કરવા હોય તો એ બાબતમાં આપણે ધ્યાન રાખવું પડે. જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી જ અમલમાં આવશે. જો કંપનીના સંચાલકોને ઈચ્છા થઈ ગઈ કે અમારે ચેન્જ કરવી છે કંપની, ઓકે, ઓલ્ટરેશન કરવું છે, તો ઇટ ઇઝ નોટ પોસિબલ. શું કરવું પડશે? જો ટ્રિબ્યુનલ મંજૂરી આપે તો જ આવો જે ફેરફાર. તો કયો ફેરફાર? ક્યાં તો ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવે, અથવા તો જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતરણ કરવામાં આવે તો ટ્રિબ્યુનલની મંજૂરી મળે ત્યાર પછી જ શું કરવામાં આવશે? તો એને મંજૂરી આપવામાં આવશે. અને જે આ શરતો છે, એટલે કે ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં અને જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં, તો એમાં આવેદનપત્રમાં જે સમાવેલી શરતો હોય તો એને આધારે આપણે કરવું પડશે. એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં જો તમે ચેન્જ કરવા માંગો તો એનું આવેદનપત્રમાં, એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં શરતોની જોગવાઈ આધીન હોવું જોઈએ. કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં સમાવેલા મર્યાદાઓ કે નિયંત્રણો નીકળી જાય, તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે. શું છે કે એવી રીતે ફેરફાર કરે કે ખાનગી કંપનીના જે નિયંત્રણો હોય, એટલે તમને ખબર છે કે જો આપણી ખાનગી કંપની છે એટલે કે પ્રાઇવેટ કંપની અથવા તો કોઈ પણ જાહેર કંપની હોય તો એના ચોક્કસ શું હોય? નિયમનો હોય, ઓકે, સાથે સાથે આપણે મર્યાદા પણ હોય અને વી કેન સે નિયંત્રણ પણ હોય. તો એ શું થશે? તો એ નિયંત્રણો જો નીકળી જાય, એટલે કે ખાનગી કંપની તરીકે તમારા જે નોર્મ્સ છે જે તમારે ફોલો કરવાના છે એ નીકળી જાય, તો એ તારીખથી શું થશે? ખાનગી કંપની તરીકે એ કંપનીનો અસ્ત થઈ જશે. સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં સુધારો વધારો કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે. જુઓ, જ્યારે આપણે કંપની શરૂ કરી હોય તો કંપનીના સંચાલકો, એટલે કે જે કંપનીનો વહીવટ સંભાળે એ મેનેજિંગ ડિરેક્ટર એટલે કે એમડી, પૂર્ણ સમયના ડિરેક્ટર એટલે કે હોલ ડે ત્યાં જ રહેતા હોય, તો એના મહેનતાણામાં, એટલે કે એની જે સેલરી છે તો એમાં સુધારો વધારો કરવો હોય તો તમારે કેવો ઠરાવ પસાર કરવો પડશે? ખાસ ઠરાવ પસાર કરવો પડશે. શું કારણ છે? કારણ કે કંપનીના કોઈક એક વ્યક્તિને કે સભ્યને લાગે કે મારે આનો પગાર ઘટાડી દેવો છે કે વધારી દેવો છે, તો એ નહીં ચાલે. તો એટલા માટે શું કરવું પડશે? આપણે ખાસ પ્રકારનો ઠરાવ પસાર કરવો પડે છે. સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં, એટલે કે જ્યારે બધાની સહમતિ છે તો એ બાબતની જે જોગવાઈઓ હોય એ વિરુદ્ધ આપણે કોઈ પણ ફેરફાર કરી શકીએ નહીં. પછી છે ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. જો કંપની ધારો છે જે સરકારે બનાવ્યો છે, તો કંપની ધારો આપણે જોયા કે કંપની ધારો 2013, તો આ 2013માં જે જોગવાઈઓ લખેલી છે કે જોગવાઈઓ આપવામાં આવી છે, તો એને ઉપરવટ જઈને આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકીએ નહીં. અથવા તો આ જોગવાઈઓ અને જે કાયદાઓ કંપની ધારામાં બતાવાયા છે
તો એ કાયદાઓની વિરુદ્ધમાં જઈને આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકીએ નહીં. આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન જે છે તો એમાં આપણે દર્શાવ્યું છે કે કંપનીના ઉદ્દેશ્યો શું છે, કંપની કયા ધ્યેયો હાંસલ કરવા માંગે છે, તો એની બહાર જઈને પણ આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકીએ નહીં. સભ્યો સાથે છેતરપિંડી, દગો કે જોર જુલમ થાય તેવા કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકાય નહીં. એટલે કે કંપની સાથે જે સભ્યો જોડાયેલા છે, જે પક્ષ જોડાયેલા છે, જે પક્ષો જે સભ્યો જોડાયેલા છે, તો એમની સાથે છેતરપિંડી થાય, દગો થાય કે એમની પર કોઈ જોર જુલમ થાય, તો એવા પણ કોઈ પણ પ્રકારના ફેરફાર આપણે નિયમન પત્રમાં કરી શકીએ નહીં. નિયમન પત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલો હોવો જોઈએ. જો ખૂબ અગત્યનું છે, તમે કયા કારણસર નિયમન પત્રમાં ફેરફાર કરો છો તો કંપનીનું હિત એની પાછળ સંકળાયેલું હોવું જોઈએ. આપણને મન ફાવે ત્યારે આપણે એમાં ચેન્જ કરી શકીએ નહીં. હા, પણ જો કંપનીનું હિત હોય, જો કંપનીને પ્રોફિટ થતો હોય, એના માટે સારું હોય, તો એના માટે શું કરી શકાય, આપણે એમાં ચેન્જ કરી શકીએ. કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. આપણે હમણાં જ ચર્ચા કરી કે જે કંપની ધારો 2013 છે તો એના વિરુદ્ધ જઈને આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર જે છે એ ફેરફાર કરી શકીએ નહીં. હવે જોઈએ નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો, એટલે કે ડ્યુટીઝ ઓફ સેક્રેટરી રિલેટેડ ટુ ધ ચેન્જીસ ઇન આર્ટિકલ ઓફ એસોસિએશન. એટલે કે જો નિયમન પત્રમાં આપણે ફેરફાર કરવો હોય તો સેક્રેટરીની કઈ કઈ ફરજો છે અને એણે કઈ કઈ ફરજો બજાવવાની હોય છે એઝ અ સેક્રેટરી, તો આપણે એની વાત કરીએ. તો શેરહોલ્ડરોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને આ નોટિસ શેરહોલ્ડરોને સભાના 21 દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી પડે. જો આપણે નિયમન પત્રમાં ફેરફાર કરવા ઈચ્છીએ છીએ તો સૌપ્રથમ એની શું તમારે પ્રિપેર કરવી પડશે, તો તમારે નોટિસ તૈયાર કરવી પડશે. અને નોટિસ તૈયાર થઈ જાય પછી જે શેરહોલ્ડર છે તો એને સભાના 21 દિવસ અગાઉ, માની લઈએ કે આપણે 28 ફેબ્રુઆરી 2021ના રોજ સભા બોલાવવી છે, તો એના 21 દિવસ અગાઉ એટલે શું થશે કે 7 ફેબ્રુઆરી 2021 સુધી લેટમાં લેટ શું કરવું પડશે, આપણે શેરહોલ્ડરોને એ નોટિસ મળી જાય એની વ્યવસ્થા કરવી પડશે. સભામાં જે કાર્યો કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરી નિયમન પત્રમાં જે ફેરફારો કરવાના હોય તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો. એટલે કે તમારે એજન્ડા પ્રિપેર કરવાનું છે કઈ બાબતમાં, કે તમે કયા ફેરફાર કરવા માંગો છો કંપનીના નિયમન પત્રમાં અને કયા કયા કાર્યો જે આ સભા બોલાવી છે તો એ સભામાં કયા કયા કાર્યો કરવાના છે તે, અને સાથે સાથે નિયમન પત્રમાં જે સુધારા કરવાના છે તો એની કાર્યસૂચિ આપણે બનાવવાની એઝ અ સેક્રેટરી. ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવવી પડે. જો તમારે જો ખાસ ઠરાવ પસાર કરવાનો હોય તો આપણે સામાન્ય સભા બોલાવવી પડે. સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની જવાબદારી છે, એટલે કે મિનિટ્સ શું કરવાના છે કે ઇન બિટવીન જ્યારે આપણી સભા ચાલુ છે, મીટિંગ ચાલુ છે, તો એની સભા નોંધ કે કયા જે સભામાં શેરહોલ્ડરો છે અથવા તો જે એમડીઝ છે તો એમણે શું સજેશન્સ કર્યા છે તો એ બાબતની જવાબદારી કોની છે, સેક્રેટરીની છે. જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી અને તેની નોંધ રાખવી વગેરે ફરજો બજાવવી પડે. માની લઈએ કે કોઈક પરિસ્થિતિ એવી ઊભી થાય કે જેમાં મતદાન કરાવવું પડે, યસ એન્ડ નો, તો યસ અને નોનું જો આપણે મતદાન કરાવીએ તો એનું પણ કાઉન્ટિંગ એટલે કે એની ગણતરી કરવાની અને સાથે સાથે નોંધ રાખવાની જવાબદારી પણ કોની છે, સેક્રેટરીની છે, એટલે કે એની ફરજ છે. નિયમન પત્રમાં ફેરફાર કરવા અંગે જે ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તે ઠરાવની નકલ 30 દિવસમાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી પડે છે. જો આપણે જે ઠરાવ પસાર કર્યો છે સભા દરમિયાન તો એની જે નકલ છે એટલે કે એની કોપી છે એ કેટલા દિવસમાં, તો 30 દિવસમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે. જો શેરહોલ્ડરોને 21 દિવસ અગાઉ આપણે નોટિસ મોકલવાની છે અને જે નોટિસ પછી સભા બોલાવવામાં આવશે અને જે ઠરાવો પસાર કરવામાં આવે તો તેની નકલ કેટલા દિવસમાં મોકલવાની છે, તો 30 દિવસમાં આપણે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. સભામાં થયેલ કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે. એટલે શું છે કે જ્યારે કોઈક સભામાં કાર્યવાહીની નોંધ કરવામાં આવે એટલે કે જે કાર્ય કરવામાં આવ્યા છે તો એની નોંધ કરવામાં આવે તો તેમાં શું કરવું પડશે, ખાસ પ્રકારની નોંધ સમાવવી પડશે. એટલે કે ખાસ નોંધ આપણે શું કરવી પડશે, એમાં બતાવવી પડશે. શા માટે ખાસ નોંધ બતાવવી પડશે, કારણ કે આપણે નિયમન પત્રમાં ફેરફાર કરી રહ્યા છે. જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો તેની વ્યવસ્થા કરવી પડે છે. શું છે કે જો ટ્રિબ્યુનલ, મેં તમને પહેલાં જ કીધું કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે
તો ડિબેન્ચર બહાર પાડે તો એમાં કોઈ પરવાનગીની જરૂર હોય તો એની પણ આપણે વ્યવસ્થા કરવી પડે છે. જો ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. જુઓ, આપણે કીધું કે 21 દિવસમાં શું કરવું પડશે? આપણે કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડશે. શું જાણ કરવી પડશે? કે આપણી જે કયા પ્રકારના ફેરફારો કર્યા છે. હવે આ ફેરફારોની આપણે જાણ કરી દીધી તો એ નિયમનપત્ર નવું બનાવવું પડશે. તો એ જે નિયમનપત્રની નવી નકલ છે એ પણ ચોક્કસ સમય મર્યાદામાં આપણે કંપની રજિસ્ટ્રાર સમક્ષ શું કરવી પડશે? નોંધાવવી પડે છે. રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફારમાં અમલમાં આવે છે. એટલે કે જ્યારે આપણે રજિસ્ટ્રાર સમક્ષ એટલે કે કંપની રજિસ્ટ્રાર સમક્ષ એ નવા નિયમનપત્રની નકલ નોંધાવીશું તો ત્યારે જ એ ફેરફાર શું કરવામાં આવે છે? અમલમાં થયો હોય એમ ગણવામાં આવે છે. તો સેક્રેટરી તરીકે આપણે આટલી મુખ્ય ફરજો બજાવવાની હોય છે. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો, અને હા, અમારી ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.